તો ઉમરેઠના રામ તળાવ ખાતે ઉમરેઠ નગરપાલિકા દ્વારા વોકલ ફોર લોકલ અભિયાન અંતર્ગત સ્વદેશી મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ મેળાનો શુભ પ્રારંભ શ્રી સંતરામ મંદિરના મહંત ગણેશદાસજી મહારાજે રિબિન કાપીને કર્યો હતો। આ પ્રસંગે આણંદના સાંસદ મિતેશ પટેલ, નગરપાલિકા પ્રમુખ, ભાજપા શહેર પ્રમુખ સહિત અનેક આગેવાનો અને હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા। મેળામાં સ્થાનિક સ્તરે તૈયાર થતી વિવિધ સ્વદેશી વસ્તુઓના સ્ટોલ મૂકવામાં આવ્યા હતા, જેમાં નગરજનોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો। આણંદના સાંસદ મિતેશ પટેલે નગરજનોને સંબોધતા જણાવ્યું હતું કે સ્વદેશી વસ્તુઓનો વધુ ઉપયોગ કરીને સ્થાનિક નાના વેપારીઓને પ્રોત્સાહન આપવું જરૂરી છે। હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશીના સંદેશ સાથે આ મેળો સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ બની રહ્યો છે। મેળા દ્વારા સ્થાનિક કારીગરો અને નાના વેપારીઓને પોતાના ઉત્પાદનો રજૂ કરવાની તક મળી છે, જેનાથી સ્થાનિક અર્થતંત્રને મજબૂતી મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। દરેક નગરપાલિકાની ગુજરાતની સ્વદેશી મેળાનું આયોજન થઈ રહ્યું છે, ત્યારે આણંદ જિલ્લામાં દરેક નગરપાલિકામાં આ રીતનું સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવેલું છે। આજ રોજ ઉમરેઠ નગરપાલિકા દ્વારા સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। મારી સાથે સંગઠનના પ્રમુખ હાર્દિકભાઈ અને જિલ્લાના મંત્રી શ્રી પથિકભાઈ, સર્વ કાઉન્સિલરશ્રીઓ, નગરપાલિકાના પ્રમુખશ્રીઓ સૌએ ખૂબ સારું આયોજન કરવામાં આવ્યું છે। ખરેખર જોઈએ તો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશને આત્મનિર્ભર બનાવવા જઈ રહ્યા છે, ત્યારે આવા સ્વદેશી મેળાથી દેશમાં બનતી પ્રોડક્ટ્સ છે અને દેશમાં બનતી પ્રોડક્ટ્સમાં કારીગરોનો જે પરસેવો રેડેલો છે, મહિલાઓ જે પ્રોડક્ટ્સ બનાવેલી છે એમને એક પ્લેટફોર્મ મળે અને સ્વદેશી મેળાથી આ રીતના સ્ટોલ રાખવાથી જે મહિલાઓએ પોતાના ઘરે પણ પ્રોડક્ટ્સ બનાવી છે એમને એક માર્કેટ મળે એ રીતનું પ્રોવિઝન કરવામાં આવ્યું છે। સૌ નગરજનોને હું વિનંતી કરીશ કે જ્યારે સ્વદેશી મેળાનું આ રીતનું આયોજન કરવામાં આવ્યું હોય, દેશને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આત્મનિર્ભર વિકસિત ભારત બનાવવા જઈ રહ્યા છે, ત્યારે ભારત દેશમાં બનતી વસ્તુઓને આપણે ખરીદીએ અને સ્વદેશી વસ્તુઓ તરફ જઈએ એ રીતનું આયોજન જ્યારે પ્રધાનમંત્રી કરતા હોય તો આપણે સૌને વિનંતી કે અપનાવી અને સ્વરોજગારીમાં પણ વધુને વધુ ફાળો થાય એ રીતની વસ્તુઓ જ્યારે બનાવવામાં આવી છે એની તરફ જઈએ। સૌને અપીલ કે આપણે સૌ સ્વદેશી મેળાનો નિરીક્ષણ કરી અને વસ્તુઓ ખરીદીએ।